આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. રોજિંદા જીવનમાં જ્યારે સ્માર્ટફોનમાં જીપીએસ ચાલુ કરીને કોઈ અજાણ્યા રસ્તા પર જઈએ અથવા વોટ્સએપ પર મિત્રોને લાઈવ લોકેશન મોકલીએ ત્યારે ખરેખર તો એક અદૃશ્ય રેખાઓનો જાદુ કામ કરતો હોય છે. પૃથ્વીના દરેક ખૂણાનો નકશો તૈયાર કરવા માટે વપરાતા અક્ષાંશ અને રેખાંશના મૂળભૂત ખ્યાલો પર જ આજના આધુનિક યુગની ટેકનોલોજીનો પાયો ટકેલો છે. તો ચાલો આ અદ્ભુત સિસ્ટમને સરળ રીતે ડીકોડ કરીએ. આજે આપણે મગજમાં એક કાલ્પનિક ગ્રીડ એટલે કે જાળી ઊભી કરીશું. શરૂઆત કરીશું ભૌગોલિક રેખાઓના પરિચયથી. પછી આડી અક્ષાંશ રેખાઓ સમજીશું. તેના પર ઊભી રેખાંશ રેખાઓનું સ્તર મૂકીશું. તેમના અદ્ભુત કાર્યોની સરખામણી કરીશું. અને છેલ્લે જોઈશું કે આ ગ્રીડમાં પૃથ્વીના કોઈ એક ચોક્કસ શહેરનું સ્થાન કેવી રીતે નક્કી થાય છે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ભૌગોલિક રેખાઓનો પરિચય એટલે કે ધ ગ્રીડ સિસ્ટમ. જરા વિચારી જુઓ, એક વિશાળ અને ગોળ ગ્રહ પર કોઈ ચોક્કસ સ્થળ શોધવું હોય તો શું કરવું? જો પૃથ્વીને એક એવા ખાલી ગોળા તરીકે કલ્પીએ જેના પર કોઈ જ નિશાન નથી, તો કોઈપણ સ્થાન શોધવા માટે એકબીજાને કાપતી કાલ્પનિક રેખાઓની અત્યંત વિશ્વસનીય અને ગાણિતિક સિસ્ટમની જરૂર પડે. આ એક એવી માસ્ટર સિસ્ટમ છે જે આખી પૃથ્વીને ગણિતની નોટબુકના પાનાની જેમ નાના ચોરસ ખાનાઓમાં વહેંચી દે છે, જેથી કોઈપણ દેશ કે ઘર સરળતાથી શોધી શકાય. હવે આપણા ગ્રીડના પહેલા ભાગ એટલે કે બીજા વિભાગ ઉપર આવીએ. અક્ષાંશ. આ એવી આડી રેખાઓ છે જે પૃથ્વીને વીંટળાયેલી છે. અક્ષાંશ રેખાઓ હંમેશા પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. આ શરૂ થાય છે 0 ડિગ્રીથી, જેને આપણે વિશ્વવૃત્ત તરીકે ઓળખીએ છીએ. આ વિશ્વવૃત્ત પૃથ્વીને બરાબર 2 સરખા ભાગમાં એટલે કે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચે છે. ત્યાંથી તે ઉત્તરમાં 90 ડિગ્રી અને દક્ષિણમાં 90 ડિગ્રી સુધી માપવામાં આવે છે. ખરેખર આ રેખાઓ પૃથ્વીની કમર પર બાંધેલા પટ્ટાઓની જેમ જ કામ કરે છે. અહીં આપણે કેટલાક મુખ્ય માઇલસ્ટોન્સ જોઈ શકીએ છીએ. બરાબર વચ્ચે 0 ડિગ્રી પર વિષુવવૃત્ત છે. ત્યાંથી ઉપર જઈએ તો 23 અને 2 ડિગ્રી ઉત્તરે કર્કવૃત્ત અને 66.5 ડિગ્રીએ આર્કટિક વૃત્ત આવેલું છે. બિલકુલ એ જ રીતે નીચે દક્ષિણમાં મકરવૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત છે. આ બધી આડી રેખાઓ એકબીજાથી સંપૂર્ણ અંતરે ગોઠવાયેલી છે, જે પૃથ્વીના આકારને સમજવા માટે ખૂબ જ અગત્યની છે. અને હા, એક ખરેખર રસપ્રદ બાબત તો એ છે કે આ આડી રેખાઓ માત્ર કોઈ લોકેશન નથી બતાવતી, પણ હવામાન અને ઋતુઓની પેટર્ન નક્કી કરવામાં પણ તેનો મોટો ફાળો છે. કોઈ સ્થળ વિષુવવૃત્તથી કેટલું દૂર છે તેના પરથી નક્કી થાય છે કે ત્યાં સૂર્યના કિરણો સીધા પડશે કે ત્રાંસા. વિષુવવૃત્ત પાસે ગરમી વધુ હોય છે, પણ જેમ જેમ ઊંચા અક્ષાંશો એટલે કે ધ્રુવો તરફ જઈએ તેમ આબોહવા ઠંડી બનતી જાય છે. બસ આ જ કારણ છે કે ધ્રુવો પર હંમેશા બરફ છવાયેલો રહે છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ. રેખાંશ એટલે કે ધ્રુવોને જોડતી ઊભી રેખાઓ. ગ્રીડને પૂરી કરવા માટે હવે પેલા કાલ્પનિક ગોળા પર રેખાઓનો બીજો સેટ મૂકીએ. અક્ષાંશની સરખામણીમાં આ રેખાંશ રેખાઓ બિલકુલ ઊભી દિશામાં નીચે આવે છે. કલ્પના કરો કે એક બિંદુ ઉત્તર ધ્રુવથી શરૂ થઈને સીધું નીચે દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. આ રેખાઓ પૂર્વ અને પશ્ચિમ દિશામાં 0થી 180 ડિગ્રી સુધી વિસ્તરેલી છે, જે જાણે આખા ગોળાને તરબૂચની ચીરીઓની જેમ ઊભા વિભાગોમાં વહેંચી દે છે. આમાં જે 0 ડિગ્રીની ઊભી રેખા છે તે પ્રાઇમ મેરિડિયન તરીકે પ્રખ્યાત છે. દુનિયાના પૂર્વ અને પશ્ચિમ ભાગોને માપવા માટે આ સૌથી અગત્યનું પ્રારંભિક બિંદુ છે. ઇતિહાસમાં જઈએ તો 1884માં લંડનના ગ્રીનવિચ શહેરમાં આવેલી વેધશાળા પરથી પસાર થતી આ રેખાને આંતરરાષ્ટ્રીય સ્તરે 0 ડિગ્રી રેખાંશ તરીકે સ્વીકારવામાં આવી હતી. અહીંથી જ દુનિયાનો નકશો 2 ભાગમાં વહેંચાય છે. જો આડી રેખાઓ આબોહવા વિશે જણાવતી હોય તો આ ઊભી રેખાંશ રેખાઓ સમય નક્કી કરવાનો જાદુ કરે છે. ટાઈમ ઝોન અને અલગ અલગ દેશો વચ્ચે ઘડિયાળનો તફાવત આનાથી જ નક્કી થાય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી હોવાથી દર 15 ડિગ્રી રેખાંશ પસાર કરવાથી સમયમાં 1 કલાકનો તફાવત આવે છે. એટલે જ્યારે વિદેશમાં રહેતા મિત્રોને ફોન કરવા માટે આપણે સમય ગણીએ છીએ ત્યારે વાસ્તવમાં આ ઊભી રેખાઓની જ ગણતરી થતી હોય છે. ચાલો હવે ચોથો વિભાગ જોઈએ. અક્ષાંશ અને રેખાંશ વચ્ચેના મુખ્ય તફાવતો. ગોળા પર બંને રેખાઓ દોર્યા પછી આ તફાવત સમજવો એકદમ સરળ છે. દિશા જોઈએ તો અક્ષાંશ પૂર્વ-પશ્ચિમ જાય છે, જ્યારે રેખાંશ ઉત્તર-દક્ષિણ. આકારની વાત કરીએ તો અક્ષાંશ
પૂર્ણ વર્તુળો બનાવે છે જે 90 ડિગ્રી સુધી જાય છે અને રેખાંશ અર્ધવર્તુળો બનાવે છે જે 180 ડિગ્રી સુધી માપવામાં આવે છે. અને હા, સૌથી મોટો તફાવત એમના ઉપયોગમાં છે. આડી રેખાઓ હવામાન અને ઋતુઓ સાથે જોડાયેલી છે, જ્યારે ઊભી રેખાઓ સમય નક્કી કરે છે. હવે આવીએ પાંચમા અને છેલ્લા વિભાગ પર. આ ગ્રીડ ખરેખર એક્શનમાં કેવી રીતે કામ કરે છે અને ચોક્કસ સ્થાનો કેવી રીતે શોધાય છે. હવે આ સૌથી મજેદાર ભાગ છે. આ આડી અને ઊભી રેખાઓ ભેગી થાય ત્યારે નકશા પર એક ટાર્ગેટિંગ સિસ્ટમની જેમ કામ કરે છે. ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરને જ લઈએ. તેને શોધવા માટે આશરે 23 ડિગ્રી ઉત્તરનો અક્ષાંશ અને 72 ડિગ્રી પૂર્વનો રેખાંશ જ્યાં બરાબર એકબીજાને છેદે છે તે જ પોઈન્ટ પર અમદાવાદનું ચોક્કસ સ્થાન મળે છે. આ બંને રેખાઓના સંગમ વગર જીપીએસ લોકેશન ક્યારેય સચોટ બની જ ન શકે. આખી સિસ્ટમને મગજમાં બેસાડવા માટે એક નાની પ્રવૃત્તિ વિચારી શકાય. પૃથ્વી તરીકે એક સાદો ગોળ બોલ લો. તેના પર એક આડી રેખા દોરો. પછી તેને કાટખૂણે કાપથી એક ઊભી રેખા દોરો. જ્યાં આ બંને રેખાઓ મળે તે જ છે છેદનબિંદુ. ભારત જેવા વિશાળ દેશનું કે કોઈ નાના શહેરનું લોકેશન બને છે. માત્ર ભૌમિતિક રેખાઓની મદદથી હજારો કિલોમીટર દૂરના સ્થાનોને પિનપોઇન્ટ કરવા એ ખરેખર અદ્ભુત છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક વિચાર કરવા જેવી વાત એ છે કે આ અદૃશ્ય ગ્રીડ પૃથ્વીના દરેક ઇંચને કેવી રીતે આવરી લે છે. નકશા પર નોંધવાની બાકી હોય તેવી આગામી અજાણી જગ્યાની ભૌગોલિક ઓળખ શું હશે? જગ્યા ગમે તેટલી દૂર કે અજાણી કેમ ન હોય, કોઈ ગાઢ જંગલ હોય કે મહાસાગરની વચ્ચેનો કોઈ ટાપુ, પૃથ્વી પરની દરેક ઇંચ જમીન અને પાણીનું પોતાનું એક ચોક્કસ ગાણિતિક સરનામું પહેલેથી જ તૈયાર છે. આપણું